આજે ગયા માર્કેટ કપડાની ખરીદી માટે અને પછી તો ગયા શાક માર્કેટ શાકભાજી લેવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પિયરમાં સવાર પડી હતી એટલે કામની કોઈ ચિંતા હતી નહીં. એટલે જાગ્યા એટલે આડોશ પાડોશ જોડે વાતો કરી અને તેમની જોડે મસ્તી પણ કરી અને ચા નાસ્તો કરવા બેસી ગયા. ત્યાં તો પાડોશવાળા દર્શકભાઈની બેબીનો આવી ગયો ફોન. તો એની જોડે વિડીયો કોલમાં એના બાબાને રમાડ્યો અને એની જોડે મસ્તી કરી. અને એ તો એવો સરસ રમતો હતો, ફોનમાં મારી સામે જોતો હતો કે આ હમણાં ઘરે કોણ આવી ગયું છે, નવું મહેમાન. અને એટલી વારમાં તો બનાવી દીધી ભાભીએ રસોઈ. તેમને જમવામાં બનાવી દીધું શાક રોટલી અને ભેડકું. એટલે ફટાફટ જમીને અમારે તો જવાનું હતું માર્કેટ કપડાની ખરીદી માટે. એટલે નીકળી ગયા કપડાં ખરીદવા. ત્યાં દુકાનમાં પહોંચ્યા તો જે ગમી ગયું તે ફટાફટ કઢાવી લીધું અને તેના પૈસા બી ચૂકવી દીધા. તો પેલા ભાઈ પણ તરત બોલ્યા કે ઘણા દિવસે બેન તમે તો આવ્યા. અને પછી ત્યાંથી તો નીકળી ગયા શાક માર્કેટમાં જવા, કારણ કે ભાભીને લેવું હતું શાકભાજી. ત્યાં ગઈ એટલે જ્યારે હું નાની હતી ત્યારે મમ્મીની જોડે જ્યારે શાકભાજી લેવા જતી હતી તેવો જ માહોલ હતો. હું તો આ બધું વાતાવરણ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને જે જરૂર હતું ભાભીને તે શાક લઈ લીધું અને પછી આવી ગયા ઘરે પાછા. આજે તો બહુ જ જૂની યાદોને કરી તાજી. તમે પિયર જતા હશો એટલે તમારા બાળપણની યાદો તાજી થઈ જતી હશે પિયર જઈને. એટલે કોની બાળપણની યાદો તાજી થઈ જાય છે તે જરૂર કોમેન્ટ કરજો. બધું શાક સમેટ્યું એટલે બનાવી દીધી ભાભીએ પાઉંભાજી. એટલે અમે તો બધાએ સાથે બેસીને જમી લીધું. આવજો મિત્રો.